આદમી પાર્ટીની હાલ આ દિવસોમાં વિજય સંદેશ યાત્રા ચાલી રહી છે। થોડાક દિવસ પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા। તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાઈ હતી। વિસાવદરની જીત બાદ આ વિજય સંદેશ યાત્રા થકી સદસ્યતા અભિયાન પણ પૂરજોશમાં આમ આદમી પાર્ટીનું ચાલી રહ્યું છે। અને આ વચ્ચે ગઈકાલે કચ્છમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે શું ઘટના બની હતી, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં 2027ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે। વિજય સંદેશ યાત્રા થકી સદસ્યતા અભિયાનને પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યો છે। તે વચ્ચે ગઈકાલે વિજય સંદેશ યાત્રા છે તે ભુજ ખાતે પહોંચી હતી, જેમાં કચ્છ જિલ્લાના ભુજમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને સ્થાનિક પોલીસ અધિકારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું, વાત ધક્કા મુક્કી સુધી પહોંચી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કોઈક કારણોસર ડીજે બંધ કરાવવા કે પછી રોડ પર ટ્રાફિક જામને લઈને બોલાચાલી થઈ હોય તેવું કહેવાય રહ્યું છે। અને જોતજોતામાં મામલો બીચક્યો હતો ને એ ઘટનાક્રમના દ્રશ્ય પણ સામે આવ્યા છે। પહેલા તો આપ આ દ્રશ્ય જોઈ લો। ड्राइवर ने पूछो कौन अधिकारी था गाड़ो दीदी लई लो पाछी गाड़ी पाछी आवा दो सहयोग एकबीजाए करवानो एना बदले तमे डीजे वाळाने गाळो देने गयो फटाफट खेंची ले फटाफट आकी ले आईथी आनो मतलब હું છે કે અમે એવું પૂછી લઉં છું એને એના मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती ભારત માતા કી જય! ભારત માતા કી જય! આપણે શાંતિથી હાલવાનું છે, શાંતિથી સહયોગ કરીએ, પણ મતલબ એવું ભાઈ ડીજે લઈ લો, આ લઈ લો ડીજે નો લાગે ના દેવાય આ લઈ લો। સાઉન્ડ લાવો, આ સાઉન્ડ ક્યાં સાઉન્ડ છે? આ એરિયો સાઉન્ડ લઈ લો। તમે ડીજે વાળાને ગાળો કોને દીધી? ડીજે વાળાને ગાળો કોને દીધી? અરે ભાઈ કોઈ ગાળો નહીં દીધી। તમે કાર્યવાહી કરી લેજો, પરમિશન લેવા નથી
અમે કરીએ છીએ ને, શું કરો છો? અમે લેવડાવીએ છીએ. અરે હું લેવડાવ, તમે ઊભા રાખીને આ બધા વચ્ચે ઊભા છે. તમારો વ્યવહાર એવો તો શું કરવો અમારે? સાહેબ, લીગલી થતું હોય એ કરજો. અહીંયા તમે રેલીને કોઈનો હાથો બની ડિસ્ટર્બ નહીં કરો. કોઈનો હાથો મને disturb નહીં કરે. મારું રોડ જામ ભાઈ, કોઈ ગાળા નથી. ચલો. પોલીસ વાળા નથી હાલવા દેતા, ગારો દેવા બધા ડ્રાઈવરોને કે અમરેલીથી આવેલા ટીઆઈ સાહેબ હવે કચ્છનો પણ માહોલ બગાડવા માંગે છે.
મિત્રો, એટલે બંધારણની બહાર જવાની કોશિશ આપણે કોઈ પણ કરીએ. એટલે તમામને નમ્ર વિનંતી છે, અને ખાસ કરીને અમરેલીથી આવેલા પટેલ સાહેબને પણ નમ્ર વિનંતી કરીએ છીએ. કચ્છનો માહોલ ન બગડે એ જોજો સાહેબ. તમામ ગાડીમાંથી બધા મિત્રોને વિનંતી છે કે આવી જાઓ બહાર. બધા મિત્રો અહીં આવી જાય. તમામ મિત્રોને વિનંતી છે ગાડી લગાડીને અહીં આવી જાય. जय धीरज DJ धीरज રીતે આપણે દ્રશ્ય જોયું કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને સ્થાનિક પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ધક્કા મુક્કી સુધી વાત પહોંચી ગઈ અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ